આપણે પહોંચી ગયા છે હિન્દુ મંદિર ટેમ્પલ। ભગવાન શિવની મૂર્તિ આવી ગઈ, બરાબર છે। પૂજાની સામગ્રીની હું તમને ડિટેલ આપી, તમે જોઈ લેજો। એમાં કદાચ અમારી પણ ક્યાંક મિસ્ટેક થતી હોય તો હું નમ્ર વિનંતી કરી તમારે તમારી પૂજાની પ્લેટ, સિલ્વર ટ્રે જે તમે હમણાં પાણીની ચમચી ખાલી કરી એની અંદર મૂકી દો, ફૂલ અને ચોખા મૂકી દો પાણીમાં। ચમચી ઓમ યાનાય સ્વાય નમઃ શિવાય ईश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय પાર્વતી પતિ हर હર હર મહાદેવ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। તો આજે છે મહાશિવરાત્રિ। તો આજે છે આપણે શિવરાત્રિ મહાદેવનું જવાનું છે। સાંજના હિન્દુ મંદિરે છે 7:30 વાગે પ્રોગ્રામ। તો આપણે પહોંચી ગયા છે હિન્દુ મંદિર ટેમ્પલ। આપણે છે ત્યાં મહાશિવરાત્રિની આજે પૂજામાં નામ લખાવી નાખ્યું હતું અને આપણે પહોંચી ગયા છે હવે હિન્દુ મંદિર ટેમ્પલ। शक्ति गणपति गजानन महाराज पवन सुत हनुमान सब संतों की जय। सनातन धर्म हरि ओम पार्वती पति महादेव हर। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। हरि ओम शांति शांति शांति। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, राधे राधे। ભગવાન શિવની મૂર્તિ આવી ગઈ, બરાબર। ફ્લાવર એ કઈ આપી દેજો, ગણપતિની મૂર્તિ, શિવની મૂર્તિ, શિવલિંગ ઉર્મિલાબેન અહીં આપો। ત્યાર પછી ભક્તો સાંભળજો, ફ્રૂટ કોઈ ના લાવ્યા હોય તો જો હાથ કરાને ફ્રૂટ આપી છે। પૂજાની સામગ્રીની હું તમને ડિટેલ આપી, તમે જોઈ લેજો। એમાં કદાચ અમારી પણ ક્યાંક મિસ્ટેક થતી હોય તો હું નમ્ર વિનંતી કરી તમારે તમારી પૂજાની પ્લેટમાં જોવાનું છે કે મહારાજ જે બોલે છે કે નહીં। તમારા પૂજાની પ્લેટ છે 9 બોક્સ વાળી, 9 બોક્સ, બરાબર। એમાં એકમાં રાઈસ ચોખા છે, ચોખા ઉપર લાલ દોરી છે। કોઈ અગર ન હોય તો મને કહેજો મહારાજ અમારી પ્લેટમાં નથી, નવું લાલ દોરી, બરાબર। ત્યાર પછી એક બોક્સમાં રેડ કંક, ત્યાર પછી એ એલટી લવિંગની બોક્સની બાજુમાં એક બીજું બોક્સ છે, એની અંદર સૂકો મેવો છે,
કાજુ બદામ દ્રાક્ષ બરાબર ચાલો વાહ તમે પ્લીઝ વોલેન્ટિયર તમે ધ્યાન આપો કોણ ઊંચો હાથ કરે કનૈયા બધા શિવરાત્રી ગયા છો હકીકત હે એટલે એવું આજ ઉપવાસ ને એવું હોય ને તો થઈ એવું રહ્યું છે ખરેખર આપણે શીતલભાઈ તેમજ આ કમિટીને હૃદયથી તાળીઓથી સ્વાગત કરશું જેને આવું સુંદર મજાનું મંદિર બનાવી અને સતત રાત દિવસ મહેનત કરી 2 મહિના સુધી કન્ટિન્યુ તમે જો અત્યારે આપણા મંદિરની શકલ ભલે આપણે એમ કહ્યું કે બન્યું થોડુંક લેટ બન્યું પણ પરમ કૃપાળુ પરમાત્માની કૃપા અને આ લોકો શીતલભાઈ ઉભા થાવ અમે તમને તાળીઓથી સ્વાગત પ્લેટની અંદર રેડ કંકુ અને એલો ચંદન છે તમારા એક જે ગોળ ગોળ છે એની અંદર પાણી ભરી લ્યો ચંદન ઓકે સાંભળવાનું મહારાજ કે પેલા કોઈ પણ કપાળ હોય આપણો અને આપણી હિન્દુ સંસ્કૃતિ છે કપાળની અંદર તમે ચાંદલો કરો ને કંકુનો તો તમારું માઇન્ડ છે ને એ ઓટોમેટિક કામ કરતું થઈ જાય એમાં આટલી બધી ઉર્જા છે આપણે ઘણી વખત કે મહારાજ તમે ચાંદલા ભાઈ અમે ચાંદલો ન કરી તો અમને કંઈ આવડે નહીં તો તમે લોકો સામસામા બેસા છો એ ચાંદલો કરો ચાલો મહારાજ ચાલુ કરો હરિ ઓમ સતિનિંદ્રોર્ધસભાઃ સતિનો બૃહસ્પતિ દદાતુ ઓમ ભદ્રમ કર્ણેભ્યઃ ભદ્રમ પશ્યે એને પર ચોખા લગાડવાના હસબન્ડ વાઈફ હોય તો હસબન્ડને કરો, વાઈફ હોય તો હસબન્ડને કરો, ભાઈ બહેન તો ભાઈ બહેનને કરો. ચોખા લગાડવાના ચાંદલો ચોખા વગર કોઈ દિવસ સારો લાગે નહીં ઓમ ભદ્રમ કર્ણેભ્યઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યે માક્ષભિર્ભે ધદ્રાઃ શ્રીરંગે તુષ્ટ પાણીની ચમચી ભરી લેવાની છે અંદર 2 દાણા ચોખાના અને 1 ફ્લાવરની પેટર્ન મૂકી દેવાની છે સંકલ્પ મનમાં ઓમ નમઃ શિવાયનો જપ સતત કરતા રહેવાનું બધેથી તમારી પાવરફુલ પૂજા બનશે તમને કઈ આવડે ના આવડે નો પ્રોબ્લેમ હરિ ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી શારદાય નમઃ શ્રી ગુરુદેવીભ્યો નમઃ શ્રી ઉમામહેશ્વરાય નમઃ સચિવૃંદાય નમઃ બોલો મામા સર્વ મનો કામના પૂર્ણ અર્થે કુટુંબ પરિવાર સુખ શાંતિ અર્થે આધિ વ્યાધિ ઉપાધિ વિનાશ અર્થે અશુભ લક્ષ્મી વિનાશ અર્થે શુભ લક્ષ્મી પ્રાપ્તિ અર્થે ભગવાન રામેશ્વર મહાદેવ કૃપા ફલ પ્રાપ્તિ અર્થે હરિ ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ એ તમારી સિલ્વર ટ્રે છે તમારી બાજુમાં એની અંદર ચમચી ખાલી કરી નાખો પાણીની ચમચી બરાબર આજે આપણે પૂજા કરવા માટે જઈ રહ્યા છે બરાબર એ ભગવાન શિવની પ્રાર્થના છે હરિ ઓમ અપસર્પંતો તે ભૂતા ભૂમિ સંસિતા એ ભૂતા વિઘ્ના કર્તે રસ્તે નશ્યંતુ શિવાગ્નયા
અક્રમાંતો ભૂતાની પિતા સર્વોત્તમ દિશે સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારંભે પગની લેફ્ટ પેની 3 ટાઈમ જમીન ઉપર આવી રીતે કરવાની છે. કામ ક્રોધ લોભ અને મોહ શીખવું લેવા દેતો નહીં. ભગવાન કોઈ છે નહીં, હું ભગવાન છું. આ પરિસ્થિતિ હતી. અત્યારે તો ભગવાનની કૃપા છે. એની ટાઈમ તમે કોઈ પણ સત્કર્મ કરી શકો, સારું કાર્ય કરી શકો. તો પછી આ ચોખા છાંટવાનો મતલબ શું છે? તો એ એટલું જ છે કે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, જ્યારે હું ભગવાનની પૂજા કરું, મારું મન પૂજા સિવાય ક્યાંય બીજે જાય નહીં. અને આ વસ્તુ હકીકત છે. જેટલો ટાઈમ તમને પૂજામાં રસ ન હોય, ભગવાનમાં ઇન્ટરેસ્ટ ન હોય, એટલી વાર તમને પૂજા કરવાની કોઈ દિવસ મજા આવશે નહીં. આ વસ્તુ હકીકત છે. જ્યારે પૂજા કરો ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની. આપણે ચંચળ છે, આપણું મન ચંચળ છે, કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર બેસી શકતું નથી. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હું જેટલો ટાઈમ પૂજા કરું, બસ મારું મન ફક્ત તારી પૂજામાં જ રહે, ક્યાંય કોઈ જગ્યાએ જાય નહીં. એટલા માટે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ મારી રક્ષા કરજે અને હું શાંતિથી પૂજા કરી શકું. ફરી ફૂલની પાંખડી હાથમાં ચોખા લેવાના છે. એક જ ફૂલની પાંખડી લેવાની, ચોખા લેવાના છે. રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ. બીજો, કોઈ પણ પૂજા હોય તો પૂજામાં 2 વિટનેસ આપણે રાખી છે. સાંભળજો, 2 વિટનેસ કે તમે કેવી પૂજા કરી છે. એ પૂજા માટે આપણે વિટનેસમાં કોને રાખીએ છીએ? એક દીવો. એ આપણી પૂજાનો વિટનેસ છે અને એ ભગવાન વિષ્ણુ પરમાત્માનું સ્વરૂપ છે. બીજો વિટનેસ, આપણે બીજા વિટનેસ સૂર્યનારાયણ ભગવાન છે. ઘણી વખત ભક્તો એવું બને કે પૂજા કરતા હોય, રાંદ માતાજીના લોટા કર્યા હોય, કોઈ પણ કાર્ય કરતા હોય, દીવો ઠરી જાય એટલે આપણે એમ કઈ અપશુકન થયા, હાય હાય અમારું કામ નથી. નહીં, એવું ના રાખો પ્લીઝ. સૂર્ય દીવો તો કદાચ ધારો કે તમારી દીવાની દિવેટ ખરાબ છે, ઠરી ગયો, વીંડી આવી ઠરી ગયો, તમારું ઘી ખરાબ હોય, ઠરી ગયો, તો એમાં અપશુકન ક્યાં આવ્યા? નો. કદાચ ધારો કે દીવો ઠરી ગયો, પણ આકાશમાં જે સૂર્ય તમે વિટનેસ, જે મહારાજ તમને પૂજા કરાવે છે, બરાબર, એ વિટનેસ બીજો તમારો સૂર્ય છે. એ સૂર્ય કોઈ દિવસ ઠરતો બુઝાતો નથી. કોઈ દિવસ કોઈ આ શંકા રાખવાની નથી. બીજું, બધી પૂજાની પદ્ધતિ છે અને આ બધી પૂજાની રીત છે. કોઈ એવી શંકા રાખવાની નથી. તો પેલા આપણે દીવાની પ્રાર્થના કરવાની છે. દીવો આપણા વિઘ્ન છે. હરિ ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. ભગવાન શિવના મંદિરમાં દીવો કરે છે. આંખ બંધ કરી દીવાને પગે લાગો અને સિલ્વર ટ્રે જે તમે હમણાં પાણીની ચમચી ખાલી કરી એની અંદર મૂકી દો. ફૂલ અને ચોખા એમાં મૂકી દો. બાકડી ચોખા રાખો. આકાશમાં દીવાની પ્રાર્થના, સૂર્યની પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરવાની છે. કોને? સૂર્યની. કે હે સૂર્યનારાયણ ભગવાન, અમે ભગવાનની પૂજા કરવા માટે બેઠા છે. અમારા ઘરે એટલી પાણીની વ્યવસ્થા છે નહીં, પણ તું સૂર્યનારાયણના કિરણો બધી નદીઓ ઉપર પડે છે. એ બધી નદીઓનું પાણી ખેંચે છે. અને અત્યારે આપણે એને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તું તારા કિરણ આ લોટાની અંદર છોડ કે જેથી કરીને ગંગા, યમુના, સરસ્વતીનું પાણી આ લોટાની અંદર આવે. ઓકે, ફોરમ કરો.
हरिः ओम जपाकुसुम शंकास्य पेय महादिव्यं तमोरि सर्व पापाग्नं प्रणतोऽस्मि दिवाकरं मोट કરી દો બસ હવે એ લોટામાંથી ચમચી ભરી અને તમારું જે પાણી છે જે બોલમાં એમાં મૂકી દો એક ચમચી હવે એ બોલમાંથી ચમચી ભરી પાછું લોટામાં મૂકી દો એટલે બધું પાણી ગંગા યમુના સરસ્વતી નું થઈ ગયું ઓકે ઓમ નમઃ શિવાય 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 નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જે સિલ્વર ટ્રેમાં તમે અત્યારે મૂર્તિ ત્યાં થોડી ફૂલની પાખડી મૂકી અને બેસાડી દો. ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ હાથ જોડી બધાય પ્રાર્થના કરવાની છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આંખ બંધ કરી પ્રાર્થના કરવાની કે હે દાદા આ મૂર્તિની અંદર તમે પધારો અમે તમારી સેવા કરી. ઓમ ધ્યાયામિ આહ્યામિ સ્થાપયામિ પૂજયામિ. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય સત્યાગ્ય વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઈ સિલ્વર ટ્રેમાં તમે જે ગણપતિ બાપાને બેસાડ્યા છે 3 વખત સાંભળવાનું. પેલા 3 વખત 3 ચમચી પાણીની પધરાવવાની છે. પહેલી ચમચી મહારાજ કહેશે તમને પહેલી ચમચી પધરાવો ત્યારે ભગવાનના પગ ધોવાના છે, ભાવ કરવાનો. બીજી ચમચી પધરાવો ભગવાનના હાથ ઉપર અને ત્રીજી ચમચી ઉપર પધરાવવાની છે. તો બધાએ પ્રેમથી ભાવથી ગણપતિ મહારાજના પગ ધોવાના છે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ પાદ્યમ સમર્પયામિ. ઓમ ગમ ગણપતયે નમો નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. ઓમ ગમ ગણપતયે નમો નમઃ મુખે આત્મન્યમ જલમ સમર્પયામિ. ઓમ ગમ ગણપતયે નમો નમઃ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતે પ્રચોદયાત. ફરી પાણીની ચમચી ભરો. ભાવ કરવાનો કે ભગવાનને અમે તમામ તીર્થોના જળ જે મગાવ્યા છે એનાથી સ્નાન કરાવીએ છીએ. ઉપર પધરાવો. ઓમ ગમ ગણપતયે નમો નમઃ ગંગે ચ યમને ચ ગોદાવરી સિંધુ સરિતા નર્મદા કૃષ્ણા કાવેરી હર હર ગંગે નમો નમઃ. ત્યાર પછી પંચામૃતની ચમચી ભરો. પહેલી ચમચી પધરાવો ત્યારે સાંભળવાનું. મહારાજ કહે છે એક ચમચી પધરાવો, ભાવ કરો કે ગણપતિ મહારાજને અમે ગાયના દૂધથી સ્નાન કરાવીએ છીએ. પધરાવો. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. 2 ટાઈમ વોટર પધરાવવાનું. ઓમ ગમ ગણપતયે નમો. ઓકે હાલો એક કહેવાનો છે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ દધી સ્નાનમ સમર્પયામિ. 2 ટાઈમ વોટર પધરાવવાનું. દધી સ્નાન અર્થે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ.
શુદ્ધો દક્ષિણાનર્થે શુદ્ધાત્મન્યમ જલમ સમર્પયામિ. ફરી પંચામૃતની ચમચી ભરી રાખો. ગણપતિ મહારાજને દૂધથી સ્નાન કરાયું, દહીંથી સ્નાન કરાયું, હવે મધથી સ્નાન કરાવતો હની એવો ભાવ કરવાનો છે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. પધરાવો. મધુ સ્નાનમ સમર્પયામિ. મધુ સ્નાનાર્થે શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ. શુદ્ધો ટુ ટાઈમ વોટર. શુદ્ધો દક્ષિણાનર્થે શુદ્ધાત્મન્યમ જલમ સમર્પયામિ. ત્યાર પછી ફરી પંચામૃતની ચમચી ભરવાની. ભગવાનને ઘીથી સ્નાન કરાવતા હોય એવો ભાવ કરવાનો છે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. પધરાવો ઉપર. ધ્રુતિ સ્નાનમ સમર્પયામિ. ધ્રુતિ સ્નાનાર્થે શુદ્ધો દક્ષિણાનમ ટુ ટાઈમ વોટર. શુદ્ધો સ્નાનાર્થે શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ. શુદ્ધો દક્ષિણાનર્થે શુદ્ધાત્મન્યમ જલમ સમર્પયામિ. ફરી પંચામૃતની ચમચી ભરી રાખો. ભગવાનને ઘીથી સ્નાન કરાયું. હવે ભગવાનને આપણે સાકરના દૂધથી નવરાવતા હોય એવો ભાવ કરવાનો. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. પધરાવો ઉપર. ઓમ શકરા સ્નાનમ સમર્પયામિ. ટુ ટાઈમ વોટર. શકરા સ્નાનાર્થે શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ. શુદ્ધો દક્ષિણાનર્થે શુદ્ધાત્મન્યમ જલમ સમર્પયામિ. પંચામૃતથી સ્નાન કરાયું. પાકડી લઈ ચંદનવારી કરી અને એ ચમચીની અંદર મૂકો. મહારાજ કહે ત્યારે ઉપર ગણપતિ ઉપર પધરાવવાની છે. હરિ ઓમ ગમ ગણપતયે નમો નમઃ. પધરાવો. ગંધો દક્ષિણાનમ સમર્પયામિ. ગંધો દક્ષિણાનર્થે શુદ્ધો ટુ ટાઈમ વોટર. પધરાવો. શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ. શુદ્ધો દક્ષિણાનર્થે શુદ્ધાત્મન્યમ જલમ સમર્પયામિ. ભગવાન હવે ગણપતિ બાપાને પેલા કંકુનો ચાંદલો કરવાનો, પછી ચંદનનો ચાંદલો કરીને ચોખા લગાડવાનો. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રીખંડમ ચંદનમ સમર્પયામિ. ચંદન કુમકુમ અક્ષત સમર્પયામિ. ત્યાર પછી લાલ દોરી છે એ સુંદર મજાની 2 આંગળી 3 આંગળીમાં વીંટી અને જેવી રીતે આપણે માળા પહેરીએ એવી રીતે ગણપતિને ફેરવો. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. વસ્ત્ર સમર્પયામિ. ચંદન અક્ષત સમર્પયામિ. વસ્ત્ર સમર્પયામિ. ત્યાર પછી ભગવાન ગણપતિની બાજુમાં ફ્લાવર મૂકી દો થોડા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. પુષ્પ સમર્પયામિ. ચંદન અક્ષત પુષ્પ વસ્ત્ર સમર્પયામિ. પુષ્પ સમર્પયામિ. ત્યાર પછી થોડાક 2 દાણા રાઈટમાં ચોખા રાખવાના. ભગવાનને જનોઈ આવતા હોય એવો ભાવ કરવાનો છે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. ગણપતિની બાજુમાં પધરાવી દો. ફ્લાવર લેવાનું. ફ્લાવર લઈ કોઈ વસ્તુને હાથ નથી ટચ કરવાનો. પેલા અબીલ ગુલાલમાં ટચ કરીને ભગવાન ઉપર આમ છાંટશો એટલે પડી જશે. અભિલંચન ગુલાલંચન ચંદનમ મેવિચ. અબીલ, ગુલાલ અને સિંદૂર આ 3 વસ્તુ ભગવાનને ચડાવવાની છે. અભિલંચન ગુલાલંચન ચંદનમ મેવિચ. હરિ ઓમ. વિલંચન ગુલાલંચન ચંદનમ મેવિચ. એ ફ્લાવર પાછું ભગવાન આગળ મૂકી દો. અવિલંચન ગુલાલંચન ચંદનમ મેવિચ. ત્યાર પછી ભગવાનની બાજુમાં ફ્રૂટ હોય તો એકાદું ફ્રૂટ મૂકો. તમારી ઘરેથી કોઈ પ્રસાદ જેવા હોય તો મૂકો. એલચી, લવિંગ, સોપારી, સૂકો મેવો બધું થોડું થોડું મૂકજો. ભગવાન શિવને ધરવા માટે જોશે. ઓકે, બધું થોડું થોડું મૂકી દો. એલચી, લવિંગ, સોપારી, સૂકો મેવો.
એક 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 ત્યાર પછી બે બસ હરિ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ યાનાય સ્વાહા. થોડુંક પાણીની ચમચી ભરીને સિલ્વર ટ્રેમાં ખાલી કરો, થોડુંક જ. ઉમુદ્રા પોષણમ સમર્પયામિ. તેમ બીજી વખત ભગવાનને જમાડશું. જેવી રીતે આપણે ઘરે મહેમાન આવે ને આપણે તાણ કરતા હોય, ઓહો તમે જે ઇન્ડિયાથી આવ્યા એક લાડવો લ્યો, બરાબર, એમ ભગવાનને સેમ તાણ કરીને જમાડવાના છે. ઓમ ફરી પાછા સેમ જમાડશું. લેફ્ટ મુખ આડું રાખવાનો, રાઈટથી ભગવાનને 5 વખત જમાડશો. ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા સમાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ યાનાય સ્વાહા. થોડીક પાણીની ચમચી ભરી 3 ટાઈમ પધરાવો. પહેલી ચમચી પધરાવો, ભાવ કરવાનો, ભગવાનના હાથ ધોઈ છે. ઓમ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, હેન્ડ વોશ. ફરી પાછું પાણીની ચમચી ભરી ભગવાનનું મુખ ધોતા એવો ભાવ કરવાનો. મુખે આત્મનિયમ જલમ સમર્પયામિ. ઓમ પધરાવી દો. ઓમ ફરી પાણીની ચમચી ભરી રાખો. ભગવાનને જમાડ્યા, ભગવાનના હેન્ડ વોશ કર્યા, ભગવાનનું મોઢું ધોયું, ભગવાનના પીવા માટે પાણી આપ્યું. ભગવાનની બાજુમાં તમે એલચી, લવિંગ, સોપારી, સૂકો મેવો અને દક્ષિણા મૂકી દીધી છે. ભાવ કરવાનો કે ભગવાન તમે જયમાં, તમે મુખવાસ લો. ઓમ ગમ ગણપતય નમો નમઃ. મુખવાસ અર્થે એલચી, લવિંગ, પૂંગી ફળ, તાંબૂલમ સમર્પયામિ. ખાલી કરી નાખો. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જગી પાર્વતી પિતા મહાદેવા. એક દંત દયાવંત એક દંત દયાવંત ચાર ભુજાધારી. મસ્તક સિંદૂર સોહે મુસકી સવારી. મસ્તક સિંદૂર સોહે મુસકી સવારી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જગી પાર્વતી પિતા મહાદેવા. અંધન को आँख देने कुरियन को काया. अंधन को आँख देने कोढ़ियन को काया. अंधन को पुत्र देने निर्धन को माया. को गणेश जय गणेश देवा. माता जगी पार्वती पिता महादेवा. माता जगी पार्वती पिता महादेवा. चढ़े फूल चढ़े और चढ़े मेवा. हार चढ़े फूल चढ़े और चढ़े मेवा. गणपति का भोग लगे संत करे सेवा. गणपति का भोग लगे संत करे सेवा. जय गणेश जय गणेश जय गणेश देवा. माता जगी पार्वती पिता महादेवा. श्री गणपति गजानन महाराज की जय. पगे लागी जाओ, हाथ जोड़ी प्रार्थना करशो. पूर्व ऋग्वेदाय नमः, पश्चिमे सामवेदाय नमः, उत्तरे अर्थवेदाय नमः, दक्षिणे धनुर्वेदाय नमः. चारस तो 5 से नहीं के 4 से मत. એના ઉપર કોકોનેટ નાળિયેર છે મૂકી દો. હરિ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. એ નાળિયેરને કોકોનેટને ચાંદલો કરી ચોખા લગાડો. હરિ ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસા સ્વસ્તિના લોકા વિશ્વેદા
સ્વસ્તિ નચાર્યો રિષનેને સ્વસ્તિનો બૃહસ્પતિ તથાસ્તુ. ત્યાર પછી એક લાલ દોરી છે એ નાળિયેર ઉપર રાઉન્ડ કરી દો, ગાંઠ નથી મારવાની. હરિ ઓમ. કળશ પૂજન અંતર્ગત અક્ષત સમર્પયામિ, ચંદન સમર્પયામિ, કુમકુમ સમર્પયામિ, વસ્ત્ર સમર્પયામિ. હરિ ઓમ. સહસ્ર શ્રીરેખા પૂર્વગ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ ગો સર્વતઃ કૃતા પ્રતિષ્ઠા દશાંગુલમ મા. ઓમ નમો વિષ્ણવે નમો નમઃ. ઉપર લેવાને. ઓકે. હરિ ઓમ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્ર શરણં પ્રપદ્યે. રાજીવનયન ધરેધનુષાયક ભક્ત વિપત્તિ ભંજન સુખદાય મંગલ ભવનય મંગલહારી દ્રવંશો દશરથ ચિર વિહારી. એ લોટાને તમારા કપાળમાં ટચ કરી દો, અહીં બાજુમાં પણ કપાળમાં ટચ કરાવી દો. પછી એને લેફ્ટ તમારા હાથે ટચ કરી અને આ બાજુની સાઈડમાં દૂર મૂકજો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ધરાય શિવ જટાધરાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. હર હર ભોલે નમઃ શિવાય. ધરાય શિવ જટાધરાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. પાર્વતી પતિ હર હર મહાદેવ. હાથ જોડી ભગવાન શિવની
કરશો. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ ધરાવી પીડિતા કર્મ બંધને. શિવની પૂજા કરી. દૂધ છે ને બધા આગળ ન હોય ઊંચી આંગળી કરજો કે મારે દૂધ નથી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કરો બંધને મહારુદ્રાય નમો નમઃ. ધ્યાન આહ્વાન આસન અર્થે અક્ષત પુષ્પ સમર્પયામિ. ભગવાનની બાજુમાં પધરાવી દો. શિવલિંગની બાજુમાં પાણીની ચમચી ભરો. ભગવાનને 3 ટાઈમ ઉપર પાણી પધરાવવાનું છે. ઓમ મહારુદ્રાય નમો નમઃ. અર્ઘ્યમ સમર્પયામિ પાદ્યમ સમર્પયામિ મુખે આત્મન્યમ જલમ સમર્પયામિ. હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરવાની છે. ભગવાન શિવ, ભગવાન ભોળોનાથ, ભગવાન શિવથી કોઈ દેવ ભોળો નથી. જે માંગો એ ભગવાન આપે છે. ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર રહે છે, ત્યાં કાંઈ છે નહીં. ભગવાન ભોળોનાથ દેવાવાળો છે હંમેશાને માટે. તુષારભાઈને હું નમ્ર વિનંતી કરી એ માનસિક સ્તોત્રનો પાઠ કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે બે આંખ બંધ કરીશું. ભગવાનને જે અહીંયા તમારી મૂર્તિ શિવલિંગ છે એની પર જોઈ લેવાનું અને પછી તમે આંખ બંધ કરશો તો એ તમને મૂર્તિ તમારા આંખની સામે પ્રત્યક્ષ થશે. હર હર મહાદેવ. હરિ ઓમ રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાનારત્ન વિભૂષિતમ મૃદમદા મોદાંગિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ દદા દીપમ જંવા કાયજમ કર્મજં વા શ્રવણજનં વા માનસં વા પરાગમ વિહિતં વિહિતં વા સર્વમેતત્સમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. બોલો શ્રી રામેશ્વર મહાદેવ કી જય. છે હરિ ઓમ મહારુદ્રાય નમો નમઃ. આઈટમ પધારો જાઓ. મધુ સ્નાનમ સમર્પયામિ શંકર સ્નાનમ સમર્પયામિ પયોધ્યાનમ સમર્પયામિ. પયોધ્યાનર્થે શુદ્ધોદકસ્નાનમ પયોધ્યાનમ સમર્પયામિ. મધુ સ્નાનમ સમર્પયામિ શંકર સ્નાનમ સમર્પયામિ. 2 ટાઈમ વોટર પધરાવી દો. હરિ ઓમ પંચામૃત સ્નાનાર્થે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાર્થે શુદ્ધાત્મન્યમ જલમ સમર્પયામિ. હાથ જોડી પ્રાર્થના કરશો. 12 જ્યોતિર્લિંગને યાદ કરશો. હરિ ઓમ સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શૈલે મલ્લિકાર્જુનમ વંદે દેવમાપતિ સુરગુરુ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતે વંદે સૂર્યશશાંકવહનિનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવં શંકરમ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યા પ્રભુ પાહિ આત્મન નમામિ સશંભો. પ્રભુ પાહિ આત્મન નમામિ સશંભો. इति रुद्रास्त्रगुणं भोक्तं विप्रेण हरतोषये ये पठन्ति हरा भक्त्या तदाश्रम्भो प्रतीदति. इति तुलसीदानं रुद्राष्टकं સંપૂર્ણમઃ. હવે આપણે દૂધ મૂકી દેવાનું છે અને જળનો અભિષેક કરવાનો છે. જય
दिशोलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं स्थितसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं पणिपटिवेशि सुशोभितलिङ्गं तत्सुयज्ञविनाशतलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं दक्षुयज्ञविनाशतलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणातीतसेवितलिङ्गं भावे भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं हस्ततलोद्रपरिवेष्टिलिङ्गं भावे भक्तिभिरेव च लिङ्गं हस्तदरिद्रविनाशतलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरवर पूजितलिङ्गं सुरवनपुष्पसदाचितलिङ्गं परस्परं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् शंभु शरणे घड़ी मागो घड़ी रे घड़ी कष्ट कापो दया करी दर्शन शिवयापो शंभु शरणे घड़ी मागो घड़ी रे कष्ट कापो दया करे दर्शन शिवयापो तमे भक्तोना दुख हरनारा शुभ सौनु सदा करनारा હું તો મંદમતી તારી અકાળ ગતિ કષ્ટ કાપો દાદા હું કે દયા કરી દર્શન શિવયાપો ઓકે ભગવાનને અંકર ચરણ કૃત વાક્કાય જમ શ્રવણનયનમ જવા માનસમ વાપરા ધામ વિહિતમ વિહિતમ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો ભગવાન શિવને ચંદનનો ઉપર ચાંદલો કરો અને તમારા પ્લેટમાં ભસ્મ છે ભસ્મ છે કંકુ નહીં કંકુનો શિવલિંગ ઉપર ચાંદલો કરો અને ભસ્મ છે ને એને આ 3 આંગળી ટચ કરી અને લિંગ ઉપર આવી રીતે કરો ઓમ ચંદન સમર્પયામિ ભસ્મ સમર્પયામિ ભગવાન શિવ ઉપર થોડા અક્ષત યાની કે ચોખા મૂકી દો ઓમ મહારુદ્રાય નમો નમઃ चंदन समर्पयामि भस्म समर्पयामि चोखा ऊपर मूको तांदूल समर्पयामि अक्षत समर्पयामि भगवान ऊपर लाल दोरो छे ए भगवान ने वस्त्र पहेरावो
ઓમ મહારુદ્રાય નમો નમઃ. વસ્ત્ર સમર્પયામિ. વસ્ત્ર પહેરાવી લ્યો. ઓકે હું પ્રાણાયામ બોલી તમારે સ્વાહા બોલવાના, નકર ભગવાન જમશે નહીં કે મારે તમે જ બધું જમાડી રાખો. આ બધા યજમાનમાં જ્ઞાન પાકો. ચાલો પ્રાણાયામ સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ યાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. ફરી પાણીની ચમચી ઓલી સિલ્વર ટ્રેમાં મૂકી ઓમ ઉદરા ભૂષણમ સમર્પયામિ. બીજી વખત ભગવાનને જમાડશો. હરિ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ યાનાય સ્વાહા. બોલો શ્રી રામેશ્વર મહાદેવ કી જય. થ્રી ટાઈમ સિલ્વર ટ્રેની અંદર 3 વખત થોડું થોડું પાણી મૂકો. હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખે આત્મનેમ જલમ સમર્પયામિ. તમારા એમાં કાળા તલ રાખ્યા છે. લેફ્ટ એટલે ડાબા હાથમાં રાખવાના અને રાઈટ થી ભગવાન શિવ ઉપર થોડા થોડા 2 દાણા હોય તો 3 નથી મૂકવાના. ઓકે. લેફ્ટમાં રાખવાના, રાઈટ થી. પહેલા આપણે પ્રાર્થના કરશું, કોઈ મૂકવાના નથી. હું કહું ત્યારે ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુંજરાયાધિ પીડિતકર્મ બંધને. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુ મોક્ષીય મામૃતાત. ઓકે. નમઃ. હવે ત્યારે તમારે ભગવાન શિવ ઉપર તલ ચડાવવાના છે. હરિ ઓમ સ્થિરાય નમઃ. ઓમ સાણવે નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ભીમાય નમઃ. ઓમ પ્રવરાય નમઃ. ઓમ વરદાય નમઃ. ઓમ વારાય નમઃ. ઓમ મહારુદ્રાય નમઃ. ઓમ સર્વસ્વે નમઃ. સર્વકારાય નમઃ. ઓમ ભવાય નમઃ. ઓમ જટીને નમઃ. ઓમ ચર્મિણે નમઃ. ઓમ શિખંડીને નમઃ. ઓમ સર્વગાય નમઃ. ઓમ સર્વભાવનાય નમઃ. ઓમ હરાય નમઃ. ઓમ હિરણાક્ષાય નમઃ. ઓમ સર્વભૂતહરાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ પ્રવૃતાય નમઃ. ઓમ નિવૃતાય નમઃ. ઓમ નિયતાય નમઃ. ઓમ બધા મૂકી દેવાના. શ્રી રામેશ્વર મહાદેવાય નમો નમઃ. બોલો શ્રી રામેશ્વર મહાદેવ કી જય. બાર જ્યોતિર્લિંગ મહાદેવ કી જય. આ તો કે ચલો આરતીના દીવા પેટાવાના છે. તમારી પ્લેટની બાજુમાં બધી છે. બાકસ ના હોય તો પાસ કરતા જજો. ટેબલ ઉપર છે, તમે પેટાવી લો. નથી
બીજું ખાસ દીવો પેટવો અને તમે જ્યારે આરતી કરો ત્યારે એકદમ સ્લોલી એકદમ શાંતિથી ન કરશો. દીવો કદાચ તમારા ઉપર પડે, તમારા કપડામાં ઇફેક્ટ થાય એટલા માટે નમ્ર વિનંતી કરશો. हाँ नहीं હા, અગરબત્તી નહીં પ્રગટાવતો. છે ને એનો અગરબત્તી ના પ્રગટાવો એટલે એનું છે ને આ અલાર્મની સંભાવના નહીં, બીજું કંઈ નહીં. ચાલો બધા રેડી થઈ જાઓ. એટલે બધા એકી અવાજે બોલજો કે મહારાજ અમે રેડી. हमें એટલે ઘણી વખત અમે ચાલુ કરીને બીજા ઘણા માણસો ને બાકસ મોડી લેટ આવી હોય તો કે ચાલો અમિતભાઈ રેડી? વેરી ગુડ. ચાલો બધા રેડી છો? रेडी से પૂજા રેડી? ડન. પૂજા અમારી ડોટર છે, આજે પૂજામાં આવી છે વિશ્વા માટે. ઘણી વખત એમ થાય કે મહારાજ પૂજા મારી પાછળ બેઠી છે, મારા જમાવે. ઓ પૂજા સોરી. ચાલો રેડી? ઓકે દોસ્તો. બોલો શ્રી રામેશ્વર મહાદેવ કી જય. ઓમ જય શિવ ઓંકારા પ્રભુ જય શિવ ઓંકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા. ઓમ હર 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 મહાદેવ. એકાનન ચતુરાનન પંચાનન રાધે શિવ પંચાનન રાધે. હંસાસન ગરુડાસન હંસાસન ગરુડાસન વૃષવાહન સાધે. ઓમ હર 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 મહાદેવ. ભુજ ચાર ચતુર્ભુજ દશમુખ હર સોહે શિવ દશમુખ હર સોહે. તીનો લોક નિરખતા તીનો લોક નિરખતા ત્રિભુવન જન મોહે. ઓમ હર 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 મહાદેવ. અક્ષમાલા વનમાલા વૃંદમાલા ધારી શિવ વૃંદમાલા ધારી. ચંદન વૃદ મદ સોહે ચંદન વૃદ મદ સોહે ભારે શુભકારી. ઓમ હર 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 મહાદેવ. શ્વેતાંબર પીતાંબર ભાગાંબર અંગે શિવ ભાગાંબર અંગે. કનકાદિક બ્રહ્માદિક કનકાદિક ભૂતાદિક સંગે. ઓમ હર 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 મહાદેવ. કરકે મધ્ય કમંડલ ચક્રત્રિશૂલ ધરતા શિવ ચક્રત્રિશૂલ ધરતા. જગ કરતા જગ ભરતા જગ કરતા જગ ભરતા જગ કા સરહંતા. ઓમ હર 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 મહાદેવ. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ જાનતય વિવેકા શિવ જાનતય વિવેકા. પ્રણવ કરતે મધ્ય પ્રણવ કરતે મધ્ય મધ્યનો એકા. ઓમ હર 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 મહાદેવ. ત્રિગુણાનંદ પિયારતી જો કોઈ હર ગાતે હર હર કોઈ ગાતે. મનવાંચિત ફલ પાવે મનવાંચિત ફલ પાવે. હર 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 દેવા. ઓમ જય શિવ ઓંકારા ઓમ જય શિવ ઓંકારા પ્રભુ જય શિવ ઓંકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા. ઓમ હર 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 મહાદેવ. ઓમ હર 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 મહાદેવ. આરતી ચાલુ રાખજો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવન ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભો મંગલમ રુદ્રધ્વજ મંગલમ પાર્વતી
થાળીમાં પાણી લઈ દીવા ઉપરથી 4 રાઉન્ડ કરી નાખો. ફ્લાવર છે એ પણ દીવા ઉપરથી 4 રાઉન્ડ કરીને ભગવાન શિવ આગળ મૂકી દેજો. ઓમ યાનિકાની ચ પાપાની જન્માંતરે ભૂતાની ચ તાની સર્વાણિ રક્ષન્તો પ્રદક્ષિણાય પદે પદે. બધા બોલો તમેવ માતા પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ સત્યં દ્રવિણં તમેવ તમેવ સર્વં મમ દેવ દેવ તમેવ સતા સવિતા રામેશ્વર મહાદેવ કી જય. બધાય પ્રિયથી હૃદયથી ભગવાનને પ્રાર્થના કરવાની છે. બરાબર. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પ્રભુ. આજે અમે ધન્ય થયા છે મહાશિવરાત્રિના દિવસે. દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. બોલો શ્રી રામેશ્વર મહાદેવ કી જય. પાણીની ચમચી ભરી રાખજો. બધે બોલવાનું છે. બોલવાનું છે. બોલો વિષ્ણુ 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 વિષ્ણુ. વિષ્ણુ. ઓકે, મારા બોલે સાંભળો. હરિ ઓમ. ત્રાદ ભગવાન સુદ માસે ઉત્તમ પુણ્ય પવિત્ર કારી માઘ માસે કૃષ્ણ પક્ષો તિથિ અંચો ચતુર્દશી એવમ બુધવાસરે આજના દિવસે યથાશક્તિ યથા ભક્તિ મન વચન કર્મ શ્રદ્ધા ભક્તિપૂર્વક હે ભોલેનાથ તારી સેવા કરી છે, સેવાનો સ્વીકાર કરજો. બસ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ આવા સારા કાર્ય કરવાનો અમને સમય આપજે. અને એની ઈચ્છા હશે ને સમય મળી જશે. તમે ને હું આપણે હંમેશા સમયની ફરિયાદ કરી, મારા આગળ ટાઈમ નથી. ટાઈમ કાઢવો પડે ભક્તો. ટાઈમ કોઈ દિવસ મળવાનો નથી. ટાઈમ કાઢવો પડે. તો ભગવાનને થેન્ક યુ કહી, પ્રભુ જે મહારાજે પૂજા કરી છે, અભિષેક ભગવાન શિવનો અભિષેક કર્યો, ગણપતિ મહારાજની પૂજા કરી, કળશની પૂજા કરી, વરુણ ભગવાનની પૂજા કરી, સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરી, દીપનારાયણ ભગવાનની પૂજા કરી, આ ઘંટ છે એની પૂજા કરી, શંખ મહારાજને યાદ કર્યા, 21 ભગવાન શિવના નામનું સ્મરણ કર્યું. પ્રભુ યથાશક્તિ યથા ભક્તિ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી છે. સ્વીકાર કરજો, આશીર્વાદ આપજો. અમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બધું વધે, ધન વધે. ધન યાની મની, પણ એની સાથે એક સંતોષ નામનું ધન આપજે કે તું જે કંઈ આપે ને એમાં હું સદા સુખી સુખ રહું. સંતોષ વગર કોઈ દિવસ સુખ મળતું નથી. ભગવાન ગમે એટલું આપે, આપણે રોતા હોય કંઈ નથી, મરી ત્યારે ભગવાનને બહુ દુઃખ થાય છે કે તારા નસીબમાં હતું એ મેં તને આપ્યું છે, સંતોષ રાખ. અને સંતોષ રાખશો ને એટલે ભગવાન બે હાથે આપશે. તો સંતોષ નામનું ધન પણ ભગવાન પાસે માગીએ. પ્રભુ આ ધન અમને આપજે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સિલ્વર ટ્રેમાં ખાલી કરી નાખો. ઓકે, થેન્ક યુ વેરી મચ. આપ સૌ એટલા બહુ સંખ્યામાં ખરેખર જેનો અમે રિયલી હું વર્ણન નથી કરી શકતો. અને થેન્ક યુ. હરે કૃષ્ણ.
જય ઈસુ. Over, 1 second.